શિવાય. હર હર મહાદેવ. આપનું સ્વાગત છે ગ્રંથ ગાયનમાં, જ્યાં ભારતીય સનાતન ધર્મના પવિત્ર ગ્રંથો સરળ ગુજરાતી ભાષામાં આપ સુધી પહોંચાડવામાં આવે છે. જો તમે શિવપુરાણ, ભાગવત, રામાયણ અને અન્ય પવિત્ર ગ્રંથોની કથાઓ નિયમિત સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો ભક્તિ શ્રદ્ધા સાથે આજના પવિત્ર અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ નમો શિવાય. હર હર મહાદેવ. અધ્યાય 23મો. ભસ્મ, બિલ્લી અને રુદ્રાક્ષનો મહિમા. ઋષિઓ બોલ્યા, હે વ્યાસના શિષ્ય સૂત, હે મહાભાગ્યશાળી સૂત, આપને નમસ્કાર હો. તે જ ભસ્મનો ઉત્તમ મહિમા તમે વિસ્તારથી કહો, તેમજ રુદ્રાક્ષનો અને નામનો પણ ઉત્તમ મહિમા એ ત્રણેય અતિશય પ્રીતિથી તમે કહો અને અમારા મનને આનંદ પમાડો. સૂત બોલ્યા, લોકોનું હિત કરનાર સુંદર પ્રશ્ન તમે પૂછો છે. ખરેખર તમે મહાધન્ય, પવિત્ર અને કુળને શોભાવનારા છો. જે તમને સાક્ષાત શિવ જ પરમ પૂજ્ય સુખદેવ છે અને તમને શિવની કથા લોકમાં સદા ઘણી વહાલી છે. જેઓ શિવની ઉપાસના કરે છે તેઓ ધન્ય અને કૃતાર્થ છે. તેમના દેહનું ધારણ પણ સફળ છે અને તેમને પોતાના કુળનો પણ ઉદ્ધાર કર્યો છે. જેના મુખમાં હંમેશા શિવ શિવ એ શિવનું નામ રહે છે, તેને ખેરના લાકડાના અંગારની પેઠે પાપો સ્પર્શ કરતા નથી. જેનું મુખ આપ શ્રી શિવને નમસ્કાર હો એમ બોલે, તેનું મુખ પવિત્ર તીર્થ છે અને સર્વ પાપનો નાશ કરનારું છે. તેમજ જે પ્રેમાળ મનુષ્ય તેના મુખનું દર્શન કરે છે તેને પણ તીર્થથી થતું ફળ પ્રાપ્ત થાય છે, એ નક્કી છે. હે બ્રાહ્મણો, શિવનું નામ, ભસ્મ તથા રુદ્રાક્ષ એ ત્રણ અતિશય પવિત્ર વસ્તુ જેની પાસે સદા વાસ કરે છે, તેના માત્ર દર્શનથી જ માણસ ત્રિવેણીમાં સ્નાન કર્યાનું ફળ મેળવે છે. કેમ કે શિવનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ એ ત્રણ મહાપવિત્ર હોય, ત્રિવેણી સમાન ગણાય છે. આ ત્રણેય વસ્તુ જેના શરીર પર સદા રહે છે તેનું જ દર્શન લોકમાં દુર્લભ અને પાપ હરનાર છે. એનું દર્શન ત્રિવેણી જેવું જ છે, એ બેમાં લગાડી તફાવત નથી. એમ જે સમજતો નથી તે અતિશય પાપી છે, એમાં સંશય નથી. જેના લલાટમાં ભસ્મ નથી, જેના અંગ પર રુદ્રાક્ષનું ધારણ નથી અને જેના મુખમાં શિવમય વાણી નથી, તે માણસનો અધમની પેઠે ત્યાગ કરવો. શિવનું નામ ગંગા જેવું છે, ભસ્મ યમુના જેવી છે અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન કહેલ છે. અને તે ત્રણેય સર્વ પાપનો નાશ કરનાર છે. જેના શરીર પર એ ત્રણેય વસ્તુઓ હોય છે તેનું ફળ એક બાજુ થયું હોય છે અને એક બાજુ ત્રિવેણીમાં સ્નાનનું ફળ થયું હોય તો તે બંનેમાં હિદાનું સમાન ગણે છે. હિતકારી બ્રહ્માએ પૂર્વે એ બંનેની તુલના એ રીતે કરી હતી અને તે બંનેને સમાન જ થયા હતા. માટે સમજુ લોકોએ તે ત્રણેય હંમેશા ધારણ કરવા. તે જ દિવસથી માંડી બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવો એ ત્રણેય વસ્તુ ધારણ કરે છે અને તે દર્શનથી જ પાપને હરે છે. ઋષિઓ બોલ્યા, હે ઉત્તમ વ્રતવાળા સૂત, નામ આદિ ત્રણેયથી થતું આટલું બધું ફળ જો કહેવાય છે તો તેનો વિશેષ મહિમા કહેવાને તમે યોગ્ય છો. સૂત બોલ્યા, હે મહાબુદ્ધિમાન ઋષિઓ, તમે ઉત્તમ શિવભક્ત અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો. તો હે બ્રાહ્મણો, ઉત્તમ ભક્તિ અને આદરથી તે ત્રણેયનો મહિમા સાંભળો. શાસ્ત્રોમાં, શ્રુતિઓમાં અને પુરાણોમાં પણ તે અતિશય ગૂઢ છે. છતાં હે બ્રાહ્મણો, તમારી ઉપરના સ્નેહથી હું હમણાં પ્રગટ કરું છું. હે ઉત્તમ બ્રાહ્મણો, તે ત્રણેયનો સંપૂર્ણ મહિમા બ્રહ્માંડમાં કાર્ય કારણથી પર રહેલા મહેશ્વર વિના કોણ બરાબર જાણી શકે છે. હે બ્રાહ્મણો, હું નામનો મહિમા ભક્તિ પ્રમાણે ટૂંકમાં કહું છું. તે શ્રેષ્ઠ અને સર્વ પાપને દૂર કરનાર છે, તેને તમે સાંભળો. શિવ એ નામરૂપ દાવાગ્નિથી મોટો
પાપરૂપી પર્વતો અનાયાસે ભસ્મીભૂત થઈ જાય તે ખરેખર સાચું છે, તેમાં શંકા નથી. હે સોનક, પાપરૂપ મૂળવાળા જાત જાતના દુઃખો પણ કેવળ શિવના નામથી જ નાશ પામે છે, બીજાથી કોઈ રીતે નાશ પામતા નથી. જે મનુષ્ય સંસારમાં શિવ નામના જપમાં આસક્ત રહે છે તે વૈદિક પુણ્યાત્મા, ડાયો અને ધન્ય છે. હે મુનિ, શિવ નામના જપમાં જેઓને વિશ્વાસ બેસે છે તેમને અનેક પ્રકારના ધર્મો તરત જ ફળ આપવા તત્પર થાય છે. હે મુનિ, શિવ નામથી જેટલા પાપો નાશ પામે છે તેટલા પાપો સંસારમાં મનુષ્ય કરતા પણ નથી. હે મુનિ, બ્રહ્મ ઇત્યાદિ પાપોના અમાપ ઢગલાઓને માણસોએ ઉચ્ચારેલું શિવનું નામ તરસ નષ્ટ કરે છે. શિવના નામરૂપી નૌકાને પામી જેવો સંસાર સાગરને તરી જાય છે, તેમના સંસારનું મૂળ એવા પાપો નાશ પામે છે, એમાં શંકા નથી. હે મહામુનિ, સંસારના મૂળરૂપ પાપોનો શિવના નામરૂપી કુહાડીથી અવશ્ય નાશ થાય છે. પાપરૂપી દાવાનળથી પીડાતા લોકોએ શિવના નામરૂપ અમૃતનું પાન કરવું જોઈએ, કેમ કે પાપરૂપી દાવાગ્નિથી તપેલાઓને તે વિના શાંતિ થતી નથી. શિવ એવા નામરૂપી અમૃતના વરસાદથી ધારણાઓથી સારી બાજુ ભીંજાયેલો સંસારરૂપી દાવાનળની વચ્ચે પણ કદી શોક પામતા નથી. જે મહાત્માઓને શિવના નામના મોટી ભક્તિ થઈ છે તેઓની સર્વ પ્રકારે તરત જ મુક્તિ થાય છે. હે મુનીશ્વર, જેને અનેક જન્મોથી તપ કર્યું હોય તેને સર્વ પાપોને દૂર કરનાર શિવ નામમાં ભક્તિ થાય છે. જેને શિવના નામની વિશે અખંડ અસાધારણ ભક્તિ હોય છે તેને જ મોક્ષ સુલભ છે, બીજાને નહીં, એવું મારું માનવું છે. અનેક પાપો કર્યા પછી પણ જેને શિવનું નામ જપવામાં આદર થાય છે તે સર્વ પાપોથી છૂટી જાય છે, એમાં સંશય નથી. જેમ વનમાં દાવાનળથી બળેલા ઝાડ ભસ્મીભૂત થાય છે તેમ શિવના નામથી બધા પાપો બળી જાય છે. જેનું શરીર ભસ્મથી કાયમ પવિત્ર રહે છે અને જેને શિવનું નામ જપવામાં આદર છે તે, હે શૌનક, આ ઘોર સંસારને પણ તરી જાય છે. જેને શિવ નામ જપવામાં આદર છે તે માણસ બ્રાહ્મણનું દ્રવ્ય લૂંટીને અનેક બ્રાહ્મણોની હત્યા કરીને પણ પાપોથી લેપાતો નથી. પહેલાંના વિદ્વાનોએ સમગ્ર વેદો તપાસીને નક્કી કર્યું છે કે શિવના નામનો જપ જ સંસાર તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. હે મુનિવરો, વધારે કહેવાથી શું, સર્વ પાપને હરનાર શિવ નામનો મહિમા એક જ શ્લોકથી હું કહી દઉં છું. શિવના નામમાં પાપોને દૂર કરવા માટે એટલી પવિત્ર શક્તિ રહેલી છે કે મનુષ્ય તેટલું પાપ કરવાને પણ કદી સમર્થ થતો નથી. હે મુનિ, ઇન્દ્રધુમ્મસ નામનો રાજા ઘણો પાપી હતો, છતાં શિવના નામના પ્રભાવથી એ ઉત્તમ સદગતિ પામ્યા છે. તેમજ હે મુનિ, મહાપાપી કોઈ એક બ્રાહ્મણની સ્ત્રી પણ શિવના નામના પ્રભાવથી ઉત્તમ સદગતિ પામી છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નામનો આવો ઉત્તમ મહિમા મેં તમને કહ્યો. હવે સર્વ પવિત્ર વસ્તુઓને પોતે પણ પવિત્ર બનાવનાર ભસ્મનો મહિમા તમે સાંભળો. શ્રી શિવ પુરાણમાં પહેલી વિદેશ્વર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં ભસ્મ, બિલી અને રુદ્રાક્ષનો મહિમા નામનો 23મો અધ્યાય સમાપ્ત.